નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે, આજે એ છાવણીની મુલાકાત લેવા માટે મુરુભાઈ બેરા જે ધારાસભ્ય છે ખંભાળિયાના એ આવ્યા હતા। ખેડૂતો સાથે શું વાતચીત કરી છે અને જે રીતે તંત્ર એક્ટિવ થયું છે, ખરેખર ખેડૂતોની મહેનત રંગ લાવી છે। બધા જ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે 5-6 દિવસથી લડત લઈને બેઠા છો, છાવણી પાથરીને બેઠા છો, તમારી મહેનત રંગ લાવી રહી છે, પડઘા પડી રહ્યા છે ગાંધીનગર સુધી। દ્વારકાના ખેડૂતોના પડઘા ગાંધીનગર સુધી પડી ગયા છે। આજે મુરુભાઈને આવવું પડ્યું ને ચર્ચાઓ થઈ રહી છે, કાલે પૂનમબેન પણ આવવાના છે। હવે મુરુભાઈ જે ખેડૂતોને મળ્યા છે, જયરાજભાઈ છે જે ખેડૂત આગેવાન છે, આપણે એમની સાથે વાતચીત કરીએ। મુરુભાઈ આજે આવ્યા છે, જયરાજભાઈ શું નિર્ણય લેવાનો, શું વાતચીત થઈ છે, એમણે શું કીધું તમને? એક તો ખાસ તો ધારાસભ્યનો આભાર કે અમે બોલાવ્યા પણ નથી, પણ એને એના ટીમ દ્વારા એને જાણવા મળ્યું કે ખેડૂતોએ બીજી છાવણી કરી, કેમ કે આપણે એક છાવણી ઉવા કરી, એક છાવણી અહીંયા કરી, બરાબર। આંદોલનના આજે 20 દિવસ થયા અને છાવણીનો આજે આપણે 6થો દિવસ છે। તો ધારાસભ્યશ્રીએ અહીંયા જે બધા અમારા ખેડૂતો બેઠા હતા અને એને વાત કરી, જે પ્રમાણે અમને એને કીધું કે ગયા સમયની અંદરમાં એમડી બદલી ગયા હતા અને એના કોઈ ચાર્જમાં આવ્યા નહોતા। આજે એને રજૂઆત કરી અને રહી વાત આજની તારીખની અંદરમાં, તો એને એવું આશ્વાસન આપ્યું છે, જો કે એટલું 100% આશ્વાસન નહોતું, ક્યાંક ને ક્યાંક મુરુભાઈને પણ ઉપર પૂછવું પડતું હોય, તો પણ એનો ખાસ આભાર માનીશ કે આજે આ છાવણી અંદરમાં આવ્યા। અમારા ખેડૂતો કહેતા હતા કે આજે ગમે એની મુલાકાત લેવા આવશે તો આપણા છાવણીની અંદરમાં જ આવશે। અમે પાકું કરી લીધું કે કોઈ પણ અધિકારી આવે, કોઈ પણ પદ અધિકારી આવે, આપણી છાવણીની અંદરમાં એની મુલાકાત લેવાની, બરાબર। તો મુરુભાઈ એમ કીધું છે કે જીએસપીએલના અધિકારી અને કલેક્ટર દ્વારા મેલ કરીને એ લોકોને બધાને કીધું છે કે તમારું વળતર કેવું આપ્યો, વળતર આપવાનું નક્કી કરવાનું કીધું, બરાબર। જો આ દરમિયાનની અંદરમાં એ વળતરની હજી વાત કરી છે, પણ એ વળતર હજી કેવું લઈ આવશે, પછી મુરુભાઈ સાંભળશે, પછી કલેક્ટર દ્વારા અમને બોલાવશે, પણ અમે ત્યાં જવામાં નથી જ્યાં સુધીનું વળતર પાકું ના થાય ને જ્યાં સુધી અમારા જમીનના કાગળિયા જે 18 મુદ્દા માંગેલા છે જીએસપીએલ દ્વારા, કેમ કે આજે અત્યાચાર તો અમારા ઉપર કર્યો જ છે, તો અમે ભૂલવામાં નથી। અને કદાચ એને વળતર ના દેવું હોય તો અમારે લાઈન નાખવા નથી દેવી, અને લાઈન નાખવા દેવી જ નથી, અમારો મુદ્દો એ જ છે। બીજું કે એ તો વાત એકડો ઘૂંટી ન્યા જ આવ્યો છે, કોઈ નિર્ણય તો આવ્યો નથી, તો હવે ખેડૂતોને શું કરવાનું છે? જો અમે આ બીજી છાવણી કરી છે, બરાબર, અને ખેડૂતોને અમે આહવાન કરી દીધું છે કે જેટલા પણ ખેડૂત છે એટલા વધુમાં વધુ જોડાવ। તો આજે હું તમને વાત કરું તો મોટી ખોખરી, કોડીનાર, ભાણવર ને સણકલાના આજે અમારા 30 જેટલા ભાઈઓ મુલાકાત લીધી, એ બધાનો ખૂબ ખૂબ આભાર। આ એને એક ઢાલ છે, તમારા ન્યૂઝના માધ્યમથી એને પણ એક સંદેશ દેવા માગું છું કે આજે ખાલી ગેસની લાઈન, ગેસની પાઇપલાઇનની વાત નથી, આવતા સમયની અંદરમાં મોટા મોટા થાંભલાઓ જે ભાવડા ને એની કોરા સુધી પહોંચ્યું છે, એ સમય અમારા દ્વારકામાં આવવાનો જ છે, કેમ છેવાડો દેવભૂમિ દ્વારકા, છેવાડો કીધું એટલે પૂંછડી ક્યાંક ને ક્યાંક અમારા દ્વારકાના અંદરમાં છે। તો આજે જેટલા પણ સમર્થન દેવા આવ્યા છે ને, અમે એના માટે સમર્થન દેવા માટે અમે બંધાયેલા છે, એની ઢાલ છે। અને રહી વાત અમારા ખેડૂતોની, તો બીજા ખેડૂતોને જે આની અંદરમાં 32 ગામ આવે છે, બધા ખેડૂતોને આહવાન કરું છું કે આપણે ખેડૂતની એકતા બતાવીએ। જો આ એક ખેડૂતની એકતા ના હોય ને તો આ ધારાસભ્યના દરજાના વ્યક્તિ આપણા આ છાવણીની અંદરમાં કોઈથી પોસિબલ જ નહોતું આવવાનું। આ ખેડૂતની એકતા છે, એટલે વધુમાં વધુ જો જોડાય તો આપણા જેમ વાત કરી તમે કે કાલે સાંસદ પણ આવવાના છે, એવા હજી આપણે ન્યૂઝ દ્વારા માધ્યમથી આપણે સમાચાર મળ્યા છે, એક ટેલિફોનિક ફોન દ્વારા કે આવતીકાલે આવશે, ને શનિવાર આવવાના હતા, પણ હજી એક સંદેશો એ છે જે સાંજે 8 વાગ્યા સુધીમાં બધાને મળી જાય। અમને બધાય ખેડૂતો હતી, તો હું લાગણી તમારી અહીં બહુ વ્યક્ત કરું છું કે જો તમે અમને આ હિંમત ના આપી હોત ને બેન, આજે તમે એક દીકરી છો, હજી તમે તમારા ચડતા પગથિયા છો, માતાજી તમારા બધાય સપના પૂરા કરે। હું એક ખાસ વાત કહેવા માગું છું, એક દીકરી તરીકે તમે જે અમારું કામ કર્યું છે ખેડૂતોનું, એના તરીકે કે ખેડૂતની અંદરમાં જ્યાં પણ મીડિયાના માધ્યમથી કહું છું, ખેડૂતને ક્યાંય પણ પોતાની લાગણી દુભાવતી કોઈ પણ સરકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો જેમ બેને કીધું છે એનો વિડીયો ઉતારીને કાજલબેનની અંદરમાં સંપર્ક કરો ને વધુમાં વધુ એનો વિડીયો જોઈને, એ બેનના વિડીયો જોવાનું કારણ એમ કે એની અંદરમાં તમને માહિતી મળશે। આજ આ બેન છે એ આ 900 પોલીસ હોય તો એની વચ્ચે રહીને એ પત્રકાર પોતાનું ફરજ નિભાવતા હોય, કોઈ પણ દરિયા વગર। અને ખાસ તો હું કહું તો અમારા પહેલા દિવસે જે અમારા બધા મિત્રો, ખેડૂત મિત્રો જ કહેવાય, અમારો સમાજ થઈ ગયો છે, બરાબર, જે પોલીસથી બીતી હતી ને બેન, એ અત્યારે એક તો કોઈ લાગુ નથી પડતું। એનું કારણ છે ને તો કાજલબેન સુવા, બાકી કોઈ નહીં। પહેલા દિવસે જ્યારે હું આવી હતી ત્યારે આયોજન શું હતું? આયોજન એવું હતું બેન કે તમારી જ વાટ હતી આંદોલનમાં, તમે જરીક વધારે અમને
પ્રોત્સાહિત કરી દીધા. અને ખાસ કરીને તો તમારો જ આભાર માની, કેમ કે આજે અમને એમ હતું કે પત્રકાર ભેગા છે તો આપણું કંઈ બગડવાનું જ નથી. અને મેન તમે આ કેમેરો અને માઇક લઈને વયા ગયા હતા, કોઈ પ્રશ્ન તમને કહેવાનું નહોતું. નકર અમે પહેલે દિવસે આ જ જગ્યા જે અમે બેઠા છાવણી ની અમને બંધ કરવા આવ્યા, તમને ખબર છે. મારી ખુદની જ વાત કરું, હું બાઇક લઈને ઊભો રહ્યો તો પીએસ આવ્યો મારી પાસે. હું કરવા આવ્યો છું? મેં ખેડૂત છું, મેં કીધું. તો ખેડૂતો એક તમારી વાડી અહીંયા છે? મેં કીધું નહીં. તો જવા દો. મારે એ બાઇક લઈને પાછું જવું પડ્યું. અમે ગયા તો પાછી પોલીસવાળા નહીં આવ્યા. નહીં આવીને કે અહીં શું કરો ઊભા? હાલો વોટર બોટર બધું બંધ કરાવશે. તો કાંઈ વાંધો નહીં એમ કહીને અમે અમારા સિંહણના પાટીએ ગયા. તો બેન જો તે દીનો દિવસ લઈને અમે એ વિચાર્યું હોત ને, તમારો સંપર્ક ના કર્યો હોત, આપની મુલાકાત આઈ થિંક ખેડૂત યાત્રા જ્યારે પદયાત્રા હતી ત્યારે એનો છેલ્લો દિવસ હતો અને આપણે એના 19મા દિવસે આપણે મળ્યા હતા. મેં તમારો કોન્ટેક્ટ કર્યો, બરાબર. એ દ્વારા અમારા બધા ભાઈઓને આપ્યો ને તમારું બધાનું કીધું. પણ જો તમારો નંબર ના લીધો હોત, આપણી મુલાકાત ના થઈ હોત ને, તો આજ બધા હો ઘર બધા બેઠા હોત ને લાઈન તાણે 70 કિલોમીટર પહોંચી ગઈ હોત. પછી આ ખેડૂત આંદોલનનું આયોજન ક્યારે છે? ખેડૂત આંદોલનનું બસ છાવણી વાળું. ખેડૂત આંદોલનની છાવણી જો તમને તો બધી ખબર છે, પણ હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે જ્યારે પોલીસને અમે બધા હામાં આવી ગયા, એટલે કે ક્યાંય ઘર્ષણ નહોતું, પણ પોલીસ એનું કામ કરતી, અમે અમારું કામ કરતા. અમે કામ રૂકાવટ કરી દીધી. એટલી પોલીસ કોઈ દી એક ભેગી જોઈ? નહીં, કોઈ દિવસ નહીં. ત્યારે મને ખબર છે ને 13 ગાડી નાનકડી હતી, એક બસ હતી અને પોલીસના કર્મી કમસે કમ 80 જેટલા જણા હતા, બરાબર. એ દરમિયાન ત્યાં તમે બધાને ઇન્ટરવ્યુ લીધું, તમને બધાને એટલા નિર્ભય કરી દીધા ને કે ત્યાં 60% બધાની હાવ મેન્ટાલિટી કમ્પ્લીટ થઈ ગઈ હતી તમારા દ્વારા. પછી તમે આયોજન કર્યું કે આ રીતનું આપણે આયોજન છે, બરાબર. તે દિવસે 6 વાગે આપણે ત્યાં છાવણી નાખી, ત્યાં ગાદલા નાખ્યા, ત્યાં ઓશિકા નાખ્યા, ત્યાં ઓછાળ નાખ્યા ને ત્યાં ભજન કીર્તન ને બધું પ્લાનિંગ કરવા માટે આમાં તમારો પૂરેપૂરો અમારો ભેગો સપોર્ટ હતો.